નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગર શહેરમાં દારૂના નશામાં પત્નીઓ સાથે ઝઘડો કરવો બે પતિઓને ભારે પડ્યો। પત્નીઓએ 112 પર ફોન કરી પોલીસના હવાલે કર્યા। સુરેન્દ્રનગરમાં સાયલા પોલીસ સ્ટેશનમાંથી બાંગ્લાદેશી મહિલા આરોપી ફરાર। પોલીસ બેડામાં ભારે દોડધામ મચી। જામનગરના આંગણે સૌ પ્રથમ વખત ઐતિહાસિક મહારક્તદાન કેમ્પ। રક્તદાતાઓ માટે લાખો રૂપિયાના ઇનામોના પુરસ્કાર મળ્યા। સુરતમાં ધોધમાર વરસાદ, 34 વિસ્તારો પાણીમાં ગરકાવ। 2200થી વધુ લોકોનું સ્થળાંતર। લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ। જામનગર તાલુકાના દડિયા ગામે મકાનના ડિમોલિશન દરમિયાન મહિલાએ ફિનાઇલ પીધું। તાપીમાં મેઘો મુશળધાર, ડોલવણમાં 15 ઇંચ બાદ વ્યારા પાણી। મીંઢોળા નદીમાં ઘોડાપુર, દુકાનોમાં પાણી ઘૂસ્યા। જામનગરમાં મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મચારીઓ સામે કેસ ચલાવવાનો લાલપુર કોર્ટનો આદેશ કરાયો। શિક્ષકોને બદલીમાં હવે મૂળ કે નવરચિત જિલ્લામાં જવાનો એકવાર વિકલ્પ મળશે। નિયમમાં સુધારો કરાયો। વડોદરામાં મેઘરાજાની મહેરબાની, જળાશયોમાં નવા પાણીની આવક શરૂ। આજવા અને વિશ્વામિત્રીની સપાટીમાં આંશિક વધારો થયો। વડોદરામાં ઘડિયાળી પોળમાં જર્જરિત મકાનની ફરી દિવાલ ધરાશાયી। સાડીની દુકાનને નુકસાન થયું। વડોદરાની એનડીઆરએફની ટીમ દ્વારા દાદરા નગર હવેલીમાં ફસાયેલા 32 લોકોનું રેસ્ક્યુ કરાયું। અમદાવાદમાં આનંદનગર આંગણવાડીમાંથી બાળકોના સરકારી અનાજની ચોરી। તેડાગર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ। વીબીજી રામજી યોજનામાં અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઓછું વેતન। યુપી બિહારની સ્થિતિ સારી જોવા મળી। સુરતના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। સવારે જ ભેદવાડ અને સીમાડા ખાડીએ વટાવી ભયજનક સપાટી જોવા મળી। અમદાવાદના સરખેજમાં પ્રજાના કામ ખોરંભે, ભાજપના જ કાઉન્સિલરે ઉઠાવ્યો અવાજ। ગુજરાતને ગમરોળશે મેઘરાજા। અમદાવાદ સહિત 20 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું। અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ, સ્કૂલ કોલેજ અને ઓફિસે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। અત્ર તત્ર સર્વત્ર વરસાદ। સુરત, વલસાડ, તાપીમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। જનજીવન ઠપ બન્યું। વલસાડમાં ભારે મેઘ ખાંગા, 24 કલાકમાં ઉમરગામમાં 35 ઇંચ વરસાદ। માત્ર 2 કલાકમાં 8 ઇંચથી જળબંબાકાર જોવા મળ્યો। સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। 2 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 18 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું। જામનગર શહેરમાંથી 78,900ના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો। સપ્લાયર નાગેડીના શખ્સ અને મંગાવનાર એક મહિલાને શોધતી એલસીબી પોલીસ। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ। ઉમરગામમાં 28 કલાકમાં 43 ઇંચ વરસાદ। 2,900થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું। જામનગર જિલ્લામાં એકમાત્ર જામજોધપુર પંથકમાં મેઘો મહેરબાન। છેલ્લા 24 કલાકમાં જામજોધપુરમાં વધુ 25 મીમી વરસાદ નોંધાયો। જામનગરના યુવકે ઈરાકમાં ભારતનો તિરંગો લહેરાવી આપ્યો દેશપ્રેમનો ગૌરવપૂર્ણ સંદેશ। અમદાવાદમાં 2 બોગસ પેઢીના મ્યુલ બેંક એકાઉન્ટ કેસમાં 3ની ધરપકડ કરાઈ। જામનગરમાં ભાડાનું મકાન ખાલી કરાવવાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। મહિલા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ જોવા મળ્યો। જામનગરમાં બાઇક સ્લીપ થતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા રિક્ષા ચાલકનું સારવાર દરમિયાન અપમૃત્યુ થયું। જામનગરના જામજોધપુરના વસંતપુર ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો પોલીસના હાથે ઝડપાયા। વડોદરામાં આતંકવાદીના હોટલ કનેક્શન બાદ પોલીસની કાર્યવાહી। હરણીના હોટલના સંચાલક સામે કાર્યવાહી કરાઈ। વડોદરામાં ચોમાસામાં ફરી પોલ ખુલી। પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો। આજવા વાઘોડિયા રોડ પર ખાડા અને ભૂવા પડ્યા। વરસાદની આગાહીને પગલે વીએમસીના હોદ્દેદારો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પહોંચ્યા। નીચાણવાળા વિસ્તારોનું મોનિટરિંગ કરાયું। વડોદરાનો ફતેગંજ બ્રિજ બ્લેક સ્પોટ બન્યો। વધુ એક અકસ્માતમાં 2 કાર ભટકાતા ટ્રાફિક જામ થયું।
વડોદરામાં માતા પિતાનું સ્વપ્ન સાકાર કર્યું. વીજ કરંટ લાગવાથી 2 હાથ ગુમાવ્યા છતાં પહેલા પ્રયત્ને જીપીએસસીની પરીક્ષા પાસ કરી. સુરતમાં વરસાદી સંકટ વચ્ચે સમાજોએ શ્રદ્ધાંજલિ સભાઓ મુલતવી રાખી સંવેદનશીલ નિર્ણય લીધો. વડોદરામાં નવા યાર્ડમાં પરિવારજનોની હાજરીમાં મકાનના તાળા તૂટ્યા. ચોરો તિજોરીમાંથી દાગીના ચોરી ગયા.